નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉપરવાસના ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં ભયાનક સપાટી વહી રહી છે, ત્યારે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાની પ્રશાસનને ફરજ પડી છે। શાંતાદોઈ રોડ પર આવેલ અનેક સોસાયટીમાં પાણી ગરકાવ થઈ ગયા છે। એપાર્ટમેન્ટમાં અનેક લોકો ફસાઈ ગયા છે। પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે ઘરવખરીને પણ ભારે નુકસાન થયું અને વાહનો પાણીમાં ડૂબી ગયા, જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સમગ્ર વિસ્તારમાં ડળોમુકા જેવી સ્થિતિ જોઈ વિડીયોમાં જોઈ શકો છો। 3 દિવસથી વરસાદના કારણે સ્થાનિકો ત્રાસથી ચૂક્યા છે। દર વર્ષની જેમ વરસાદના કારણે નવસારીમાં પાણી ભરાઈ જતા હોય છે, જેના કાયમી ઉકેલ માટે લોકો પ્રશાસનને અનુરોધ કરી રહ્યા છે। નવસારી પૂર્ણા નદી રૌદ્રરૂપથી પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલત ગંભીર બની। નવસારી મોલ્લાની વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘરોમાં 7 ફૂટ પાણી ઘૂસી ગયા હોવાથી ભારે નુકસાન થયું। બિલ્ડિંગ મજૂરી કરતા 7 લોકોનું હાલત સ્થળાંતર કરવામાં આવ્યું। નવસારી એનડીઆરએફ ટીમ દ્વારા નવસારી નગરમાં મિથિલી નગર વિસ્તારમાં ગોયલ ફિઝિયોથેરાપી કોલેજ બિલ્ડિંગમાં પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢી લાવવામાં આવ્યા હતા। કોલેજ સ્ટાફને પણ બચાવી લેવામાં આવ્યો। એનડીઆરએફ ટીમ દ્વારા 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાથે જ મિથિલીનગર નજીકનું વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતી એક 27 વર્ષની યુવતીને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી હતી। તેની હાલત બેહોશ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય ત્યારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ નવસારીનો વિડીયો લાઈક અને શેર કરો। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ।